સુરત શહેરના ડિંડોલીમાં ભેસ્તાન બ્રિજ પાસે ભાઠેનાના વેપારી ઝાકીરની જાહેરમાં હત્યા કરનાર 3 આરોપીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી. હજુ એક આરોપી ફરાર. ભેસ્તાન ઓવરબ્રિજ પાસે આવેલા પાંજરાપોળ નજીક એક ભંગારના ગોડાઉન બહાર પ્લાસ્ટિકનો કચરો સળગાવવા જેવી સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો. અનજીવી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક 52 વર્ષીય આધેડની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. મૃતક ઝાકીર પઠાણ ભાઠેના વિસ્તારમાં રહીને ભંગારના ધંધા દ્વારા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે બપોરે ઝાકીરભાઈ પોતાના ગોડાઉન પર હતા ત્યારે પ્રીતમ અને શુભમ નામના યુવકો સાથે સામાન સળગાવવા બાબતે તેમનો ઝઘડો થયો. મામલો બિચકાતા ઝાકીરભાઈએ મદદ માટે પોતાના 2 પુત્રો શાહરૂખ અને સાકિરને સ્થળ પર બોલાવ્યા. સામા પક્ષે પર 5 થી 6 શખ્સો એકઠા થઈ ગયા અને વાતચીત કરવાને બદલે સીધો હુમલો કરી દીધો. એસીપી નીરવે જણાવ્યું કે હુમલાખોરો પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમની પાસે ચાકુ અને પ્લાસ્ટિકના દંડા જેવા હથિયારો હતા. આરોપીઓએ ઝાકીર પઠાણ અને તેમના પુત્ર પર તૂટી પડ્યા. ધમાચકડી દરમિયાન પ્રીતમ શર્મા નામના આરોપીએ પોતાની પાસે રહેલી છરી વડે ઝાકીરભાઈના જાંઘના ભાગે આડેધડ ઘા ઝીકી દીધા. હુમલો એટલો ભયાનક હતો કે ઝાકીરભાઈ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા અને છરી વાગવાને કારણે શરીરમાંથી લોહી વહી જતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ તાત્કાલિક સારવાર મળે તે પહેલાં તેમનું કરુણ મોત થઈ ગયું અને ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો. હત્યાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી પ્રીતમ રામ નારાયણ શર્મા, શુભમ બાલકૃષ્ણ મરાઠે બટકાની અટકાયત કરી લીધી છે. હાલ આ બંને આરોપીઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અહિંસક અથડામણમાં માત્ર ફરિયાદી પક્ષ જ નહીં, પરંતુ આરોપી પક્ષના કિરણ ઉર્ફે ચેતન 22 કરને પણ ઇજાઓ પહોંચી. સામસામે થયેલી માથાકૂટમાં ઘાયલ થયેલા 3જા આરોપીને હાલ એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હોસ્પિટલમાં પણ ચુસ્ત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને ડિસ્ચાર્જ થતાં જ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. પોલીસ તપાસમાં 4થા આરોપી તરીકે અંકિત દિનકર પાટીલનું નામ ખુલ્યું છે. જોકે અંકિત પોલીસની પકડથી બચવા માટે હાલ ફરાર થઈ ગયો છે. એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે ફરાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને ફિલ્ડમાં કાર્યરત કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. અબીરખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામ નારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને એમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે. એમને ડિટેન કરવામાં આવેલા છે અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન 22 કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે 4થો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના વિરુદ્ધમાં